મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આજથી આપણે જે તૃતીય કર્મ ગ્રંથ છે તે આપણે સ્ટાર્ટ કરવાનું છે. આપણું પહેલું કર્મ વિપાક ભણાઈ ગયું છે. એના બાદ આપણે કર્મસ્તવ એટલે પહેલું અને બીજું કર્મ ગ્રંથ જે અત્યંત ઇમ્પોર્ટન્ટ કહેવાય ને, જે બેઝ કે ફાઉન્ડેશન કહેવાય ને આખે કર્મ ગ્રંથના, તે આપણે બંને થઈ ગયા છે. જો એ પાકવા નહીં હશે ને, પ્રોપરલી ઉપસ્થિત નહીં હશે ને, તો આગળનું બધું બાઉન્સર જશે. એટલા માટે જ આપણે એક્ઝામ કન્ડક્ટ કરીએ તો શું કે નવું આપણે સ્ટાર્ટ કરવાનું હોય ને, નવો ગ્રંથ આગળનું, તો એના પહેલા આપણે એક્ઝામ લેવાનું શા માટે ઇમ્પોર્ટન્ટ હોય? સો દેટ બધું જ ભણાઈ જાય, બધું રિવાઇઝ થઈ જાય, પાકું કરી લે જીવ, તો પછી આ તૃતીય કર્મગ્રંથ આગળ વધે તો ઇઝી બધું ઉપસ્થિત રહે. એટલા માટે બધાને આપણે એક્ઝામ ડેટ પણ એક્સટેન્ડ કરી છે ને, તો બધાને ખાસ શું કરવાનું છે, હજી પણ સ્ટાર્ટ નથી કર્યું ભણવાનું તો કરવાનું છે. કયો? બીજો કર્મગ્રંથ. બધાને ખાસ ખાસ એક્ઝામ આપવાની છે. એમાં માર્ક્સ માટે આપણને કઈ લેવા દેવા તો છે જ નહીં. ફર્સ્ટ ઓફ ઓલ એ ધ્યાન રાખવાનું, માર્ક્સ જેટલા આવ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી. જે પણ છે મેન કેટલું પુરુષાર્થ કરીને કેટલી મહેનત કરી તે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલા માટે આપણને શું બધાને કર્મસ્તવ જે છે બીજું કર્મગ્રંથની એક્ઝામ માટે હજી સુધી સ્ટાર્ટ નહીં કર્યું તો બધાને જ પ્રિપરેશન સ્ટાર્ટ કરવાની કમ્પલસરી છે. તો શું એમાં આપનું જ ફાયદો થશે. આ ત્રીજું કર્મગ્રંથ પણ ઇઝીલી સમજાશે, બેસશે બધું મગજમાં, અને આગળ પછી ફોર્થ ફિફ્થ સિક્સ આગળ પણ આપણને ભણવાનું છે. એમ નહીં કે એક બે કરીને બેસી ગયા, આગળ કરવાનું જ નહીં, એવું આપણને નથી કરવાનું, આગળ વધતા જવાનું છે. હવે આ ત્રીજું કર્મગ્રંથનું નામ શું છે? શ્રી બંધ સ્વામિત્વ નામા તૃતીય કર્મગ્રંથ. અને એમની રચના કોણે કરી છે? એમની રચના કરી છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેમણે પહેલા અને બીજા કર્મગ્રંથની પણ રચના કરી હતી ને, તો તે સેમ આચાર્ય ભગવંત છે. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આ બંધ સ્વામિત્વ નામનો આ ત્રીજો કર્મગ્રંથ છે, બંધ સ્વામિત્વ. હવે એમાં શું આવે છે તે પહેલા તો આપણે સમજી લઈએ. બીજા કર્મગ્રંથમાં આપણે શું ભણ્યું હતું? 14 ગુણ સ્થાનક ભણ્યા હતા ને. 14 ગુણ સ્થાનકો આપણે ભણ્યા હતા ને, અને દરેક ગુણ સ્થાનકમાં આપણે શું ભણ્યું હતું કે ટોટલ કેટલા કર્મ છે? આ મૂળથી 8 હોય. મૂળથી કેટલા છે? 8 કર્મો હોય. અને ઉત્તર પ્રકૃતિઓ બંધમાં કેટલી હોય છે? બંધમાં હોય છે 120 પ્રકૃતિઓ હોય. ઉદય અને ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? ઉદય અને ઉદીરણામાં 122 પ્રકૃતિઓ હોય. બરાબર. અને સત્તામાં કેટલી હોય છે? સત્તામાં આપણે શું ભણીએ તો કર્મસ્તવ ગ્રંથમાં, બીજા કર્મ ગ્રંથમાં 148 હોય છે. તો એવી રીતે આપણે ભણ્યું હતું, રાઈટ? બંધમાં 120, ઉદય ઉદીરણામાં 122 અને સત્તામાં 148 કર્મ પ્રકૃતિઓ રહેલી હોય છે. અને દરેક 14 ગુણ સ્થાનકો ભણ્યા, અને દરેક ગુણ સ્થાનકમાં આપણે આ કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે, કેટલી પ્રકૃતિઓ, કયા ગુણ સ્થાનકે કેટલી પ્રકૃતિનો ઉદય ઉદીર્ણ થાય છે, કેટલા સત્તામાં પ્રકૃતિઓ કેટલી હોય છે દરેક ગુણ સ્થાનકે, બધું આપણે આ ભણ્યું હતું, રાઈટ? કર્મસ્તવમાં. હવે આપણને આ ત્રીજા કર્મગ્રંથ એટલે કે બંધ સ્વામિત્વ નામવાળા આ ત્રીજા કર્મગ્રંથમાં આપણે શું ભણવાનું છે? એમાં આવશે 62 માર્ગણા. એક અપેક્ષાએ 62 અને બીજી અપેક્ષાએ 74. એમાં જે પણ રહેલા જે જીવો છે ને, તો એ જીવો કેટલી કર્મ પ્રકૃતિઓના બંધના સ્વામી છે, તો તે આપણને આ વિશે સમજવાનું છે. એટલા માટે આ ગ્રંથનું શું છે નામ? બંધ સ્વામિત્વ. અહીંયા ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માર્ગણા? આ જે કર્મ ગ્રંથના જે કર્તા છે, રચયિતા છે, કોણ છે? આચાર્ય શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. તો એમણે આ પહેલાથી 5 ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ આ 5 કર્મ ગ્રંથોની રચના કરી છે. બરાબર. અને સૌથી પહેલા ગાથા છે આ પહેલી ગાથા, તો પહેલા આપણે ગ્રહણ કરશું. ઓકે, સૌથી પહેલી આપણે ગાથા ગ્રહણ કરશું. પહેલા બધાને સાથે ગ્રહણ કરવાની છે. એમાં શું આવશે? અનુબંધ ચતુષ્ટય આવશે. બધાને સાથે ગ્રહણ કરશું. હવે બંધ વિહાણ વિમુક્કમ વંદીય સિરી બધ્ધમાણ
ઝીણ ચંદમ. ઘઈ યા, ક્યાંક યા હશે ક્યાંક આ પણ હશે, એ ધ્યાન રાખવાનું. અહીંયા બંને રાઈટ છે. ગઈ યા પણ હશે કે ગઈ આ પણ હશે. ગઈ આ ઈસુમ ઉચ્છમ સમાસ ઓ બંધ સામિત્તમ. પાછો એક વખત ગ્રહણ કરશું. બંધ વિહાણ વિમુક્કમ વંદીય સિરી વધમાણ ઝીણ ચંદમ. ગઈ આ ઈસુમ ઉચ્છમ સમાસ ઓ બંધ સામિત્તમ. આ ગાથા બધાને પાકી કરવી કમ્પલસરી છે, એ ખાસ ધ્યાન રાખવાનું કે આ ગાથાનો આપણે શબ્દાર્થ અને બધું આપણે સમજવાનું છે. અહીંયા શબ્દાર્થ બંધ વિહાણ. બંધ એટલે કે બંધ, અને વિહાણ એટલે કે રચનાથી. વિમુક્કમ એટલે કે વિશેષે રહીને, સોરી વિશેષે રહિતને. પછી વંદીય એટલે કે વાંદીને કે વંદન કરીને. સીરી એટલે કે શ્રી. વર્ધમાન એટલે કે વીર સ્વામી એટલે કે વર્ધમાન સ્વામી. પછી ઝીણ ચંદમ એટલે કે જીનેશ્વર પરમાત્માને એટલે કે જીનોને વિશે, અને ઝીણ એટલે કે જીનેશ્વર ભગવંતો, અને ચંદમ એટલે કે ચંદ્ર સમાન, જે જીનેશ્વર ભગવાન જે ચંદ્ર સમાન છે. પછી ગઈ આઈસુમ એટલે કે ગતિ આદિ 14 માર્ગણાઓને વિશે. ગતિ એટલે ગઈ એટલે કે ગતિ, અને આઈ એટલે કે આદિ એટલે કે ઇત્યાદિ એક્સેટ્રા વગેરે જે 14 માર્ગણાઓને વિશે. ઉચ્છમ એટલે કે કહીશું કે કહીશ. સમાસો એટલે કે સંક્ષેપથી. બંધ સામિત્તમ એટલે કે બંધ સ્વામિત્વ. હવે એનું ગાથાર્થ આપણે સમજી લઈએ. કર્મ બંધનના વિધાનથી રહિત કોણ છે? શ્રી વર્ધમાન જીનચંદ્રને નમસ્કાર કરીને ગતિ વગેરે વિશે સંક્ષેપ થકી બંધ સ્વામિત્વ કહીશ. એવી રીતે આ ગ્રંથકાર શ્રી ભગવંત કહે છે. એટલે કે શું કહે છે અહીંયા? કર્મ બંધનના વિધાનથી રહિત. એનું મિનિંગ શું થાય છે? જે કર્મોનું બંધ થાય છે ને, એના વિધાન એટલે કે એ જે પ્રોસેસ કે જે પણ હોય છે ને, જેના ઉપર લાગુ પડતું જ નથી, એનાથી આ વિધાનથી રહિત થઈ ગયા છે. એવા કોણ છે? આ જે જીનેશ્વર ભગવંતો છે, એ હવે શું કર્મબંધનના વિધાનથી રહિત થઈ ગયા છે ને. કર્મબંધનના વિધાનમાં શું આવે છે? કર્મબંધમાં 4 પ્રકારના બંધ આવે છે: પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસબંધ અને પ્રદેશ બંધ. આ 4 પ્રકારના બંધ હોય છે ને. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસબંધ અને પ્રદેશ બંધ. એ 4 અવસ્થાઓથી જે રહિત થઈ ગયા છે, મુક્ત થઈ ગયેલા છે, તો એવા કોણ છે? આ શબ્દ છે ને, આ ફર્સ્ટ ઓફ ઓલ આ બંધ વિહાણ વિમુક્કમ, આ જે 2 શબ્દ છે, બંધ વિહાણ વિમુક્કમ, આટલા જે શબ્દ છે, આ ગાથાના પહેલા 2 શબ્દો છે. એનાથી શું બતાવે છે? ગુરુ જે ગ્રંથકાર શ્રી ભગવાન શું કરે છે? મંગલાચરણ કરે છે, અને શું કહે છે કે કર્મ બંધનના વિધાનથી જે રહિત બની ચૂક્યા છે એવા શ્રી વર્ધમાન જીનચંદ્રને નમસ્કાર કરું છું. બરાબર? તો એ કોણ થઈ ગયા છે? અહીંયા ગાથામાં શ્રી વર્ધમાન જીણચંદમ ને શું કરે છે? વંદય એટલે કે વંદના કરે છે. એટલે અહીંયા શું બતાવે છે? શ્રી વર્ધમાન સ્વામી એટલે કે શ્રી મહાવીર સ્વામી ભગવાનને શું કરે છે? નમસ્કાર કરે છે. જીનચંદ્ર, જીનચંદ્ર એટલે કે શું? કે જે પણ એવા જીન ભગવંતો છે, જીન ભગવંતોમાં જે ચંદ્ર સમાન છે, જીનેશ્વર ભગવંતોમાં જે ચંદ્ર સમાન એટલે કે સૌમ્ય છે, જે નિર્મળ છે, એવા શ્રી વર્ધમાન ભગવાન એટલે કે મહાવીર સ્વામી ભગવાનને એ તેઓ શું કરે છે? નમસ્કાર કરે છે. એમને વંદીય પદ દ્વારા વંદના કરે છે, અને એના દ્વારા શું કરે છે? કહેવાય છે કે આ પહેલું મંગલાચરણ કરે છે. આ કોઈ પણ ગ્રંથકાર ભગવાન શું કરે છે? ગ્રંથની રચના કરતા હોય છે તો એ અનુબંધ ચતુષ્ટય કરે છે. મંગલાચરણ પ્લસ અનુબંધ ચતુષ્ટય એ રહેલું તો હોય જ છે પહેલી ગાથામાં. તો મંગલાચરણ દ્વારા શું કરે છે? આ ભગવાન છે, સર્વજ્ઞ શ્રી અરિહંત ભગવાન છે, એમની નમસ્કાર કરશે તો પછી એ ભાવમંગલ થશે, અને ભાવમંગલના કારણે એમની જે ગ્રંથની જે રચનાનું જે કાર્ય છે એ પરિપૂર્ણ સફળતાથી પરિપૂર્ણ થઈ શકશે, નિર્વિઘ્નતાથી થઈ શકશે. એમનું જે ગોલ છે, ટાર્ગેટ છે, એ કમ્પ્લીટ થશે.
એમનું ગોલ શું છે, પોતાની કર્મ નિર્જરા થાય, બધું આવશે પ્રયોજનમાં. ઓકે, તો એ આપણે આગળ જોશું. તો એવી રીતે મંગલાચરણ કરે છે ભગવાનને અહીંયા નમસ્કાર કરીને. પછી આગળ બાકી હવે ગાથાની આગળ શું આવે છે, એટલે કે ફર્સ્ટ જે હાફ છે, એટલે ફર્સ્ટ લાઈનમાં શું કરે છે, આ પહેલા આખા લાઈનમાં મંગલાચરણ કરે છે. હવે બાકી સેકન્ડ લાઈનમાં શું કરે છે, અહીંયા ગઈ આઈન્સુ ઉચ્છમ સમાસો બંધ સામિત્તમ, આ દ્વારા શું કરે છે, વિષય અને સંબંધ અને અધિકાર એ બધું અહીંયા બતાડે છે. સોરી, વિષય, સંબંધ અને અધિકારી એ બધું, અને પ્લસ પ્રયોજન પણ, એટલે કે અનુબંધ ચતુષ્ટયમાં ચારે વસ્તુઓ આવી જાય છે. તો સેકન્ડ લાઈન દ્વારા એ અનુબંધ ચતુષ્ટય છે એનો આખો આ જે વિચારણા એ કરી શકાય છે અહીંયા સેકન્ડ લાઈન દ્વારા. તો વિષય શું છે, વિષય એટલે કે જે ટોપિક શું છે આ ગ્રંથનું, બંધ સ્વામિત્વ. તો આ જે વર્ડ છે આ બંધ સામિત્તમ, એના દ્વારા શું કરે છે, વિષય બતાડે છે. ગઈ આઈમસુમ અને બંધ સામિત્તમ દ્વારા શું કરે છે, વિષય બતાડે છે. ગઈ આઈમસુમ એટલે કે શું, ગતિ વગેરે જે માર્ગણાઓ છે, ગતિ આદિ માર્ગણાઓ એનું આ જે મુખ્ય મેઇન વિષય છે, આ ટોપિક છે. એટલે કે જે 14 માર્ગણાઓ છે, ગતિ વગેરે જે મૂળ માર્ગણાઓ કહેવાય છે, એ કેટલી છે, 14. અને જે ઉત્તર માર્ગણાઓ કેટલી છે, 62, અથવા તો બીજી અપેક્ષા 74 પણ કહી શકાય. તો એટલી ઉત્તર માર્ગણાઓ કહેવાય, ખાસ ધ્યાન રાખવાનું. મૂળ માર્ગણાઓ કેટલી હોય, 14 હોય. અને આ બીજી ગાથામાં આવશે, આ માર્ગણાઓના નામ વગેરે આવશે, તો ત્યારે માર્ગણા શબ્દનું મિનિંગ શું છે, કઈ માર્ગણાઓ શું છે, એ બધું આવશે. અને એમ તો આપણે નવતત્વમાં પણ આ માર્ગણા દ્વારા માર્ગણાઓ બધું આપણે ભણ્યું હતું. એ મોક્ષ તત્વમાં આવ્યું હતું, 14 માર્ગણા વિશે આવ્યું હતું, બરાબર. તો તે અહીંયા ગાથા પણ દેખાય છે ને, આ બીજી ગાથા એ શું સેમ છે. વહી ઇન્દ્રિય કાય જોએ વે, યાદ છે ને, આ જેમણે પણ પાકું કર્યું હશે એમણે દેખાશે કે આ શું છે, સેમ છે. જોએ વે કસાય નાણ્ય સંજમદન સણા ભવ સમ્મેસનની આહારે. તો અહીંયા શું 14 માર્ગણાના નામ છે આ, જે નવતત્વમાંની ગાથામાં પણ નવતત્વની 45th નંબરની ગાથા છે. આ 45th નંબરની આ ગાથા છે નવતત્વમાં, તે અહીંયા તો જે ત્રીજો કર્મ ગ્રંથમાં બીજી ગાથા સેમ છે બંનેમાં. તો એમાં આ 14 જે મૂળ માર્ગણાઓના નામ અહીંયા બતાવેલા છે, અને ઉત્તર માર્ગણાઓ છે એની 64 કે 62, અથવા તો બીજી અપેક્ષા 74. ઓકે, તો એના વિશે જયારે આપણે આ લેશું બીજી ગાથા ત્યારે આપણે બતાડશું. હવે મેઇન શું આપણે વાત કરતા કે વિષય શું છે, મંગલાચરણ કર્યું પછી ગ્રંથકાર ભગવંત વિષય બતાડે છે કે આ ગ્રંથમાં વિષય એટલે કે ટોપિક્સ શેના ઉપર આ ગ્રંથ બેસ્ડ છે. તો મુખ્ય વિષય આ 14 માર્ગણામાં બંધ સ્વામિત્વ છે, આ મેઇન મુખ્ય વિષય છે. પછી નેક્સ્ટ છે પ્રયોજન એટલે કે આ ગ્રંથ રચના શા માટે કરી છે, એનો હેતુ શું છે, રીઝન શું છે. તો પ્રયોજનમાં શું આવે, પ્રયોજનમાં બે આવે છે, એક તો અનંતર પ્રયોજન અને બીજું આવે છે પરંપર પ્રયોજન. અનંતર પ્રયોજન એટલે જે ઓન ધ સ્પોટ જે ફળ પ્રાપ્ત થાય એને અનંતર પ્રયોજન કહેવાય. અને પરંપર એટલે કે જે આગળ ચાલીને પરંપરાએ પ્રાપ્ત થાય, મોટું લક્ષ્ય. અને અનંતર એટલે કે નાનું નાનું લક્ષ્ય, કે એટલે એક નાના નાના ગોલ એ પ્રાપ્ત થતા જાય, અને પછી આગળ ચાલીને જે મોટું મેઇન ગોલ છે તે પરંપરાએ પ્રાપ્ત થાય. તો એ બે ગોલ્સ છે, બે પ્રયોજન છે આ ગ્રંથની રચનાના પાછળના. તો અનંતર પ્રયોજન શું છે, જે ગ્રંથ કરતા એનું અનંતર પ્રયોજન છે કે જે પણ હમણાંના ટાઈમમાં જે પણ એવા બાળ જીવો છે, એટલે બાળ જીવો અથવા તો જે મંદ બુદ્ધિ વાળા જીવો કહેવાય, તો એમને સંક્ષિપ્તમાં ટૂંકમાં એ બંધ સ્વામિત્વ જે ટોપિક છે એનો બોધ કરાવવો, તો તે આ ગ્રંથ કરતા શ્રીજીનું આ અનંતર પ્રયોજન છે. એટલે શોર્ટ ટર્મ, એટલે શોર્ટ ગોલ કહેવાય, નાનું ગોલ છે કે આ નાનું ગોલ પૂરો થાય એના દ્વારા પછી પરંપરાએ શું કયો ગોલ મળે, મોક્ષ. પરંપર પ્રયોજન શું છે, મોક્ષ એ ફળ છે. તો એ ગ્રંથકર્તાનું શું અનંતર પ્રયોજન છે કે
જે વર્તમાન હમણાંના ટાઈમમાં જે પણ મંદબુદ્ધિ વાળા જે જીવો છે, બાળ જીવો છે, એમને ઇઝી ભાષામાં, સંક્ષિપ્તથી, શોર્ટમાં આ બંધ સ્વામિત્વ ટોપિકનું બોધ કરાવો તો એનું અનંતર પ્રયોજન છે. કારણ કે જો આ બધા મેન તો ગ્રંથો કેટલા છે, વિશાળ છે. મુખ્ય મેન ઓરિજિનલ ગ્રંથો તો એકદમ આગમ ગ્રંથો કેવા છે, વિશાળ છે. આટલું આપણા પાસે આટલું આયુષ્ય પણ નથી કે આટલું આખો આપણે આ ભણી શકીએ, અને ન તો બુદ્ધિ છે આપણા પાસે આટલી. એટલા માટે ઇઝી ભાષામાં એ શોર્ટમાં આપણને અહીંયા આટલું આ ગ્રંથની રચના કરવા દ્વારા એવી રીતે આપણને શીખવાડે છે. જે શ્રોતા છે એટલે કે જે ભણનાર છે, એટલે કે આપણે બધા શ્રોતા છીએ. તો આપણા બધાનું અનંતર પ્રયોજન શું છે કે આપણે બંધ સ્વામિત્વ જે વિષય છે, એટલે 14 માર્ગના માં જે પણ બંધ સ્વામિત્વ છે, તો એ વિષયનું બોધ આપણને થાય તો તે આપણું, આપણા બધાનું, આપણે બધા શ્રોતા છીએ, આપણા બધાનું એ અનંતર પ્રયોજન છે. અને એ ભણીને પરંપરા આપણને મોક્ષની પ્રાપ્તિ થાય તો તે આપણું પરંપર પ્રયોજન છે. તો એવી રીતે આપણે વિષય પણ જોયું અને પ્રયોજન પણ જોયું. હવે સંબંધ જોવાનું છે. સંબંધ એટલે કે શું કે આ જે ગ્રંથ છે, આ જે તૃતીય કર્મ ગ્રંથ છે, બંધ સ્વામિત્વ નામનું તૃતીય કર્મ ગ્રંથ છે, એનું શેના સાથે સંબંધ છે, ક્યાંથી ઉધરેલો છે, ક્યાંથી ઓરિજિનેટ થયો છે, કોણે બનાવી છે, રચના એટલે ક્યાંથી આવ્યું છે, એ બધું જોવું પડે, તપાસવું પડે. તો જ પછી જો એ સમ્યક શાસ્ત્ર જ્ઞાન હોય તો જ આપણે ભણવાનું ને. જો સમ્યક શાસ્ત્ર જ્ઞાન નહીં હોય, મિથ્યા શાસ્ત્ર હોય, તો પછી આપણને તો ભણવું નહીં જોઈએ. એટલા માટે પહેલા તપાસ કરવું પડે. કોઈ પણ આપણે લિટરેચર કે કંઈ પણ આપણે ભણવા બેસીએ એનાથી પહેલા તપાસવું કે પણ લિટરેચર છે કે કંઈ પણ સ્ક્રિપ્ચર્સ છે, એનો સંબંધ શું છે, કે ઓરિજિનેટ ક્યાંથી થાય છે, કોણે બનાવ્યું છે, ને એ બધું તપાસવું પડે જોઈએ. તો એવી રીતે સંબંધમાં પહેલા જ બતાડે છે. આ વાંચનાર છે, આ ગ્રંથ ભણશે, આગળ વાંચશે, તેમને એ પહેલા જ ફર્સ્ટ ગાથામાં જ અહીંયા બતાડી દે છે કે સંબંધ, કે આ ગુરુ પર્વક્રમ સંબંધ જ છે. એટલે કે શું કે એ પોતાની જે આ દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ છે ને, તો એમણે કઈ પોતાની જ મતિ કલ્પનાથી આ ગ્રંથનું રચના કે નિર્માણ નથી કરી. કારણ કે આ પોતે કઈ કેવલ જ્ઞાની નથી, પોતે એમણે રચના નથી કરી, કઈ ક્રિએટ નથી કર્યું, પણ એમણે શું કરી છે, જે મેન સોર્સ છે, કોણ છે મેન? મહાવીર સ્વામી ભગવાન છે. તો મહાવીર સ્વામી ભગવાનને શું કરી છે, એમણે કેવલ જ્ઞાન થયું સમવસરણમાં એમણે જે પણ આ પદાર્થો છે ને, આ બંધ સ્વામિત્વ ના જે પદાર્થ છે, એનું અર્થની દેશના આપી, એટલે કે વિવેચના કરી. દેશનામાં જે પણ ગતિ વગેરે 14 મૂળ માર્ગણાઓ 60 to 74 જે પણ ઉત્તર માર્ગણાઓ, એ બધાનું એમણે વિવેચના એટલે કે એ બધી કરી, દેશના આપી. તો એ બધું સાંભળીને પછી જે ગણધર ભગવંતો છે, કોણ? સુધર્મા સ્વામી ભગવાન, તેમણે શું કર્યું? સૂત્ર રૂપે એમની રચના કરી, સૂત્ર નિર્માણ કર્યા, સૂત્ર ક્રિએટ કર્યા, અને એવી રીતે પછી પોતાના શિષ્યને આગળ આગળ પરંપરા સોંપતા ગયા, આપતા ગયા. તો એવી રીતે ગુરુ પરંપરાથી એવી રીતે પ્રાપ્ત થયું છે સૂત્ર અને અર્થ સાથે. આપણને હમણાં આપણા પાસે અહીંયા એવી રીતે પહોંચ્યું છે. દેવેન્દ્ર સુરીશ્વરજી ભારત સાહેબે આવી રીતે રચના કરી છે. જે બીજા જે આ ગ્રંથો છે, આગમશાસ્ત્ર ગ્રંથો છે, એમાંથી એવી રીતે સંક્ષિપ્તમાં એવી રીતે ઇઝીલી એવી રીતે રચના કરીને ત્યાંથી એમણે લઈને, એટલે કે જે મેન મહાવીર સ્વામી ભગવાન દ્વારા અને ગણધર ભગવાન દ્વારા જે ગૂંથેલા હતા બધા સૂત્ર વગેરે, તો ત્યાંથી એમણે આપણા પાસે એવી રીતે શોર્ટમાં કરીને એવી રીતે રચના કરીને આપણને આપી છે. એટલે કઈ પોતાની જ મતિ કલ્પનાથી કઈ ક્રિએટ નથી કર્યું આ બધું. તો એવી રીતે ગુરુ પર્વક્રમ નું આ સંબંધ છે, આ તૃતીય કર્મ ગ્રંથનું. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે આ આપણા બધાને ભણવા માટે ઉત્કૃષ્ટ અને યોગ્ય છે. આ સમ્યક શાસ્ત્ર જ્ઞાન છે, તો આપણે ભણી શકીએ. તો એવી રીતે આપણે સંબંધ પણ જોઈ લીધું. હવે છે અધિકારી. અનુબંધ ચતુષ્ટયનો ચોથો ભાગ છે શું? અધિકારી. એટલે અધિકારી એટલે શું? કે આ ગ્રંથ ભણવાના અધિકારી કોણ છે?
યોગ્યતા કોના પાસે છે, અધિકારીતા કોના પાસે છે, કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે આ ગ્રંથ ભણવા માટે. તો બસ એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા માત્ર એક છે કે જીવો ભવ્ય હોવા જોઈએ, કે જે પણ ભવ્ય જીવો છે, જે ભવ્ય જીવો છે એટલે કે જેનામાં મોક્ષ પામવાની યોગ્યતા રહેલી છે. પ્લસ એ યોગ્યતા માત્ર આટલી જ નહીં, એનાથી કઈ નહીં થાય, પણ આ ગ્રંથ જે બંધ સ્વામિત્વ ગ્રંથ છે એ જાણવાની ઉત્સુકતા કે ઈચ્છા પણ રહેવી જોઈએ. તો એવા જે ભવ્ય જીવો જેમનામાં આ ગ્રંથ ભણવાની કે જાણવાની સમજવાની યોગ્યતા સોરી ઈચ્છા રહેલી હોય, ઉત્સુકતા રહેલી હોય, જિજ્ઞાસા રહેલી હોય, એવા મોક્ષાભિમુખી હોય, મોક્ષ માર્ગાભિમુખી રહેલા એવા ભવ્ય જીવો જેમને આ બંધ સ્વામિત્વ જાણવાની ઉત્સુકતા જિજ્ઞાસા રહેલી હોય, સમજવાનું છે, તો એવા કહેવાય કે આ ગ્રંથ ભણવાના અધિકારી છે. ઓકે, એટલે અહીંયા જે પણ જોડાયા છે આપણે બધા, તો આપણે બધા અધિકારી છે, કારણ કે આપણને ભણવાનું છે, જિજ્ઞાસા રહેલી છે કે આ ગ્રંથમાં શું છે, જાણવાની યોગ્યતા રહેલી છે આપણે બધામાં, એટલા માટે આપણે બધા અધિકારી છીએ. તો એવી રીતે આ અનુબંધ ચતુષ્ટય અહીંયા એવી રીતે ગ્રંથકાર ભગવતા પહેલી ગાથા દ્વારા આપણને અહીંયા બતાડે છે. ઓકે, હવે આગળ આપણને શું કરવાનું છે, આ બીજી ગાથા છે ને એમાં બધું માર્ગણા વગેરે આવશે. તો એનાથી પહેલા આપણને શું કરવાનું છે કે અહીંયા મેન શું છે, બંધ સ્વામિત્વ એટલે કે મેન બંધ ઉપર આવશે. તો આપણે હવે શું કરવું પડશે, જે બીજું કર્મ ગ્રંથ એટલે કર્મસ્તવ નામનું છે, એમાં આપણે બંધ વિધિ ભણી હતી, એ બધાને યાદ હશે. બંધ ઉદય વિધિ, બંધ વિધિ, ઉદ્દીર્ણા વિધિ, સત્તા વિધિ આપણે ભણી હતી ને. તો હવે આપણને જે બંધ વિધિ છે ને એનું આપણને રિવિઝન થોડું કરવું પડશે, કારણ કે હવે આ બંધ સ્વામિત્વ ગ્રંથમાં શું થશે, હજી ડિટેલમાં આવવાનું છે. બધી જે માર્ગણાઓ છે એના ઉપર એ બેસ્ડ, અને જે ગુણસ્થાન એટલે કયા જીવો કયા ગુણસ્થાનકે રહેલા જે છે, તો એમને કયા કયા કર્મોનું, કયા ગુણસ્થાનકે કયા કર્મોનું બંધ હોઈ શકે છે, એટલે એ જીવો કયા કર્મના બંધના સ્વામી છે, એવું બધું આપણને ભણવાનું છે. તો એના માટે આપણને જે બંધ વિધિ છે એ આપણને રિવાઇઝ કરવી પડશે. અને આ ગ્રંથ કેટલું છે, માત્ર 25 ગાથાઓ છે, નાનું છે, પણ એની અંદર ડિટેલ ઘણી બધી છે. તો જો આપણે જે બંધ વિધિ, જે બીજા કર્મ ગ્રંથની જે બંધ વિધિ હતી, જો ઉપસ્થિત નહીં હશે તો આ બધું જ બાઉન્સર જશે. એક ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આની અંદર શું છે કે વારંવાર જે બીજો ગ્રંથ કર્મગ્રંથ છે એનું રેફરન્સ વારંવાર આવશે, એટલે ધીસ ઇઝ અ કન્ટિન્યુએશન, એ ધ્યાન રાખવાનું. બીજા કર્મ ગ્રંથનું આ કન્ટિન્યુએશન છે. આ ત્રીજો કર્મગ્રંથ કેવું છે, કન્ટિન્યુએશન છે. એટલે બીજો કર્યા બાદ ત્રીજો, એટલે કે એડવાન્સ લેવલનું છે. તો બીજો ઉપસ્થિત હશે, બાહાટ હશે, તો ત્રીજો આવશે, કારણ કે ત્રીજામાં શું એટલે કે વારંવાર સેકન્ડ કર્મ ગ્રંથમાંથી રેફરન્સ બતાવેલું આવશે કે ઓઘ થી આટલા કર્મોનું બંધ હોય, ઓઘ મુજબ એવી રીતે આવશે વારંવાર. તો ઓઘ મુજબ એટલે કે શું, કે બીજા કર્મ ગ્રંથ મુજબ કેટલું શું છે, કેટલા કર્મો પ્રકૃતિ બંધ થાય છે. એટલા માટે હવે આપણે શું કરવું પડશે, જે બીજો કર્મ ગ્રંથ છે એ આપણા એમાંથી જે બંધ વિધિ છે એ આપણને હમણાં આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો હવે અહીંયા આપણને પહેલા તો કર્મ પ્રકૃતિઓ કેટલી છે, ટોટલ 8 મૂળ કર્મો છે, એ ધ્યાન રાખવાનું. 8 મૂળ કર્મો છે, જેને આ બધું ઉપસ્થિત છે એના માટે આ રિવિઝન સ્વાધ્યાય સમજવાનું, અને જેને ઉપસ્થિત નથી તો હમણાં પાઠ કરી લેવાનું, ખાસ ધ્યાન રાખવાનું. 8 મેન મૂળ કર્મો છે, એની પ્રકૃતિઓ, ઉત્તર પ્રકૃતિઓ છે 158. એ કેવી રીતે, તો પહેલું છે આ જ્ઞાનાવર્ણ્ય કર્મ, એની ઉત્તર પ્રકૃતિઓ છે 5. મતિ જ્ઞાનાવર્ણ્ય, શ્રુત જ્ઞાનાવર્ણ્ય, અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ, મનઃપર્યવ જ્ઞાનાવર્ણ્ય અને કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મ. પછી બીજી મૂળ પ્રકૃતિ છે દર્શનાવર્ણ્ય કર્મ, એના ઉત્તર પ્રકૃતિઓ 9 છે. એમાં આ 4 દર્શનાવર્ણ્ય કર્મ અને 5 નિદ્રાઓ છે, યાદ રાખવાનું. ચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મ, અચક્ષુ દર્શનાવર્ણ્ય કર્મ, અવધિ દર્શનાવર્ણ્ય કર્મ અને કેવલ દર્શનાવર્ણ્ય. ધ્યાન રાખવાનું, અહીંયા મનઃપર્યવ દર્શનાવર્ણ્ય નહીં હોય,
ખાસ ધ્યાન રાખવાનું. એટલે 5 નિદ્રાઓમાં નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા 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 અને થિણદ્ધિ, અથવા તો એનું બીજું નામ શું છે? સ્ત્યનર્ધિ. તો આ 5 નિદ્રાઓ પ્લસ આ 4 આ દર્શનાવર્ણ્ય, આ ટોટલ 9 દર્શનાવર્ણ્ય કર્મ છે. પછી ત્રીજું છે વેદનીય કર્મ, એના 2 ઉત્તરભેદ છે, શાતા વેદનીય અને અશાતા વેદનીય. હવે આ મોહનીય કર્મ છે ચોથું કર્મ, એની કેટલી છે? 28 પ્રકૃતિઓ કહેવાય. તો એમાં યાદ રાખવાનું, બંધમાં અલગ હોય અને ઉદયમાં અલગ છે ને, ખાસ ધ્યાન રાખવાનું. 28 ટોટલ પ્રકૃતિઓ છે, એમાંથી 3 કઈ છે? દર્શન મોહનીય, 3 દર્શન મોહનીય કર્મ છે, અને ચારિત્ર મોહનીય કર્મ કેટલી છે? 25. દર્શન મોહનીય 3 કઈ કઈ છે? સંકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય કર્મ. ચારિત્ર મોહનીયમાં કેટલી છે? ચારિત્ર મોહનીયમાં 16 કષાય આવે છે અને 9 નો કષાય. 16 કષાય એટલે કેવી રીતે આ દેખાય છે અહીંયા આપણને? અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાનીય 4 કષાય, પ્રત્યાખ્યાનીય 4, સંજ્વલન 4. એટલે કયા કયા 4? અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ 4, પછી અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ અને સંજ્વલન ક્રોધમાન માયાલોભ. હવે 9 પ્રકારના નો કષાય છે. આ બધા શું છે? ચારિત્ર મોહનીય કર્મની 25 પ્રકૃતિઓ છે, એમાં 16 કષાય આવે છે અને 9 નો કષાય આવે છે. તો 9 નો કષાય કયા છે? હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. તો આ ટોટલ આ 9 નો કષાય ચારિત્ર મોહનીય કર્મો છે. અને આ 4 કષાય ચારિત્ર મોહનીય કર્મ છે, એના 16 કહેવાય. 16 કષાય ચારિત્ર મોહનીય કર્મ, દરેકના 4 4. એટલે આ બધું એકદમ પાકું હોવું, એકદમ આ તો એકદમ ઉપસ્થિત હોવું જોઈએ. આ તો પહેલા કર્મ ગ્રંથનો વિષય છે. પછી 5મું કયો છે? આયુષ્ય કર્મ. એના 4 ઉત્તર પ્રકૃતિઓ છે, દેવ આયુષ્ય કર્મ, મનુષ્ય આયુષ્ય, તિર્યંચ આયુષ્ય, નરક આયુષ્ય કર્મ. પછી હવે નામ કર્મ. નામ કર્મ ટોટલ કેટલા? 103, 103 એની ઉત્તર પ્રકૃતિઓ છે. એમાં 75 પિંડ પ્રકૃતિઓ કહેવાય અને પ્રત્યેક પ્રકૃતિઓ 28 કહેવાય. તો એ આપણે નેક્સ્ટ અહીંયા જોઈ લઈએ કે શું છે. આ બધી નામકર્મની પ્રકૃતિઓ છે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, બધી નથી, એટલે ખાલી 75 છે. એ પણ કઈ? પિંડ પ્રકૃતિઓ. તો પિંડ પ્રકૃતિ એટલે કે શું? યાદ હશે બધાને કે પિંડ પ્રકૃતિ એટલે કે જે ગ્રુપ વાળી હોય છે. પિંડ એટલે કે સમૂહ કે ગ્રુપ. તો આ ગતિ નામ કર્મ એ પિંડ પ્રકૃતિ કહેવાય. શા માટે? કારણ કે એનું એક ગ્રુપ છે, આ એક પિંડ છે, એટલે કે ગ્રુપ છે, એમાં 4 એની ઉત્તર પ્રકૃતિ છે. એટલા માટે જેની ધ્યાન રાખવાનું કે જેના જેના પર ઉત્તર પ્રકૃતિ, ઉત્તર ભેદ હોય ને, તો એને પિંડ પ્રકૃતિઓ કહેવાય છે. તો એટલી કેટલી છે? ટોટલ 75 છે. તો ગતિ નામ કર્મ માં દેવગતિ નામ કર્મ, મનુષ્ય ગતિ નામ કર્મ, તિરંજ ગતિ નામ કર્મ અને નરક ગતિ નામ કર્મ. પછી જાતિ નામ કર્મમાં 5 એના ઉત્તર પ્રકૃતિઓ છે, એકેન્દ્ર જાતિ, બેન્દ્ર જાતિ, તેન્દ્ર જાતિ, ચૌરેન્દ્ર જાતિ અને પંચેન્દ્ર જાતિ નામ કર્મ. પછી 5 શરીર નામ કર્મમાં કોણ આવે છે? ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીર નામ કર્મ. પછી અંગોપાંગ માત્ર 3 છે, ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા ગડબડ નહીં કરવાની. શરીર નામ કર્મ 5 છે, પણ અંગોપાંગ કેટલા છે? માત્ર 3. તૈજસ અને કાર્મણનું નથી અહીંયા. અંગોપાંગ નામ કર્મમાં ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ અને આહારક અંગોપાંગ નામ કર્મ. પછી 15 બંધન નામ કર્મ. ઔદારિક બંધન, ઔદારિક તૈજસ, ઔદારિક કાર્મણ, ઔદારિક તૈજસ કાર્મણ. પછી વૈક્રિય બંધન, વૈક્રિય તૈજસ, વૈક્રિય કાર્મણ, વૈક્રિય તૈજસ કાર્મણ. પછી આહારક તૈજસ, આહારક કાર્મણ અને આહારક તૈજસ કાર્મણ. પછી તૈજસ કાર્મણ અને કાર્મણ કાર્મણ. તો એવી રીતે 15 બંધન નામ કર્મ છે. પછી 5 સંઘાતન નામ કર્મ કયા છે? ઔદારિક સંઘાતન, વૈક્રિય સંઘાતન, આહારક તૈજસ અને કાર્મણ સંઘાતન નામ કર્મો. ઓકે,
આ શરીર જેવા જ એના નામ સેમ છે, શરીર નામ કર્મ જેવા સેમ નામ છે, દેખાય છે આપણને. પછી 6 સંઘણ નામ કર્મ: વજ્ર, ઋષભ, નારાજ, વૃષભ નારાજ, નારાજ, અર્ધ નારાજ, કિલિકા અને સેવાર્થ નામ સંઘણ નામ કર્મો. પછી સંસ્થાન 6 સંસ્થાન નામ કર્મેમાં સમચતુરસ્ર સંસ્થાન, નિયગ્રોધ પરિમંડલ સંસ્થાન, સાદી સંસ્થાન, કુબ્જ સંસ્થાન, વામન સંસ્થાન અને હુંડક સંસ્થાન નામ કર્મ. પછી 5 વર્ણ નામ કર્મ: કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર અને શુક્લ વર્ણ નામ કર્મો. આ 5 વર્ણ છે, એમાં આવી રીતે ટર્મિનોલોજીસ છે, પણ આપણે જે નોર્મલી જે કલર્સ છે ને એવી રીતે આપણે કહી શકીએ છીએ. કૃષ્ણ, નીલ, લોહિત એટલે કે લાલ, પછી હારિદ્ર એટલે કે યલો અને શુક્લ એટલે સફેદ. તો એવી રીતે પણ યાદ રાખી શકાય છે. ઓકે, પણ આ પણ યાદ રાખવાના. 5 વર્ણ નામ કર્મ. પછી 2 ગંધ નામ કર્મ: સુરભી અને દુર્ભી ગંધ નામ કર્મ. 5 રસ નામ કર્મમાં તિક્ત, કટુ, કષાય, આમ્લ અને મધુર નામ કર્મ, મધુર રસ નામ કર્મ. પછી 8 સ્પર્શ નામ કર્મ: ગુરુ, લઘુ સ્પર્શ, મૃદુ, ખર, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને વૃક્ષ. તો આ 8 સ્પર્શ નામ કર્મો. પછી 4 અનુપૂર્વી નામ કર્મ: દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક અનુપૂર્વી નામ કર્મ. 2 વિહાયો ગતિ નામ કર્મ: શુભ વિહાયો અને અશુભ વિહાયો ગતિ નામ કર્મો. તો આવી રીતે આપણે આ આખા ટોટલ કેલ્ક્યુલેટ કરીએ તો ટોટલ કેટલા થાય છે? 75 નામકર્મની આ પિંડ પ્રકૃતિઓ છે. હવે પ્રત્યેક પ્રકૃતિઓ જોવાની છે. કેટલી હોય છે? 28. પ્રત્યેક પ્રકૃતિ એટલે કે જેના કોઈ પિંડ નથી, એટલે કે સમૂહ નથી, એટલે પ્રતિભેદો નથી, એક એકલા છે, એવા છે આ ટોટલ 28 નામકર્મ, 28 પ્રત્યેક પ્રકૃતિઓ. હવે એમાં પણ 8 પ્રતિપક્ષ રહિત છે. એટલે પ્રતિપક્ષ એટલે કે એના કોઈ ઓપોઝિટ એવા કોઈ નથી, એકલા એકલા છે. અને અહીંયા પ્રતિપક્ષ સહિત કેટલા છે? જેના પ્રતિપક્ષ છે એટલે કે ઓપોઝિટ પણ ઓપોઝિટ ગુણ ધર્મ વાળા કર્મ છે. તો એવા પણ અહીંયા પ્રતિપક્ષ સહિત કેટલા છે? 10 + 10 20 એવી પ્રકૃતિ છે. એટલે 20 + 8 = 28 નામકર્મની પ્રત્યેક પ્રકૃતિઓ. પ્રતિપક્ષ રહિત કઈ કઈ છે? અગુરુ લઘુ નામકર્મ: ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ અને તીર્થંકર નામકર્મ. આ બધી પ્રતિપક્ષ રહિત છે. 8. અને પ્રતિપક્ષ સહિત કેટલી છે? 10 + 10 20 છે. આ એમાં ત્રસ દશક આવે છે અને સ્થાવર દશક આવે છે. ઓકે, દશક એટલે કે 10 નું ગ્રુપ, દશક એટલે 10 નું ગ્રુપ. તો ત્રસ દશકમાં કયા છે? ત્રસ, બાદર નામકર્મ, ત્રસ નામકર્મ, બાદર નામકર્મ, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદિ અને યશ નામકર્મો. પછી અહીંયા સ્થાવર દશકમાં સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દૌર્ભાગ્ય, દુસ્વર, અનાદિ અને અપયશ નામકર્મો. તો આ બધી પ્રતિપક્ષ સહિત છે, એટલે કે ઓપોઝિટ છે. એટલે ત્રસ ઇઝ ઓપોઝિટ ઓફ સ્થાવર. બાદર સૂક્ષ્મનું ઓપોઝિટ છે, પ્રતિપક્ષી છે. પર્યાપ્ત, અપર્યાપ્ત ઓપોઝિટ છે. આ બધા ઓપોઝિટ છે. પ્રત્યેક, સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સૌભાગ્ય, દૌર્ભાગ્ય, સુસ્વર, દુસ્વર, આદે, અનાદે અને યશ, અપયશ. એટલે એવી રીતે છે. તો આવી રીતે આપણે નામકર્મની ટોટલ કેટલી 28 પ્રત્યેક પ્રકૃતિ જોઈ લીધી અને 75 પિંડ પ્રકૃતિ જોઈ. તો ટોટલ મળીને આપણને દેખાય છે નામકર્મની 75 + 28 = 103 નામકર્મની ટોટલ પ્રકૃતિઓ જોઈ. હવે ગોત્ર કર્મ કેટલા છે? 2. ઉચ્ચ ગોત્ર કર્મ, નીચ ગોત્ર કર્મ. અંતરાય કર્મ કેટલા છે? 5 ઉત્તર પ્રકૃતિઓની. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. એવી રીતે આ ટોટલ કરીશું બધી પ્રકૃતિઓનું. ટોટલ 8 મૂળ કર્મોની ઉત્તર પ્રકૃતિઓ બધી ટોટલ અપ કરશું તો કેટલું થશે? 158 આવે છે ટોટલ ઉત્તર પ્રકૃતિઓ. ઓકે, હવે નેક્સ્ટ આપણને શું જોવાનું છે? આ હવે આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ પણ બધાને પાકો કરવું કમ્પલસરી છે બધાને. આ સંજ્ઞાઓ છે. આ શું શું દેખાય છે? સંજ્ઞાઓ છે. પછી એવા ક્યારેક ઔદારિક દ્વિક આવી ગયું, આવા શબ્દ, આવી સંજ્ઞાઓ વારંવાર આવશે.
પછી આપણને ખ્યાલ જ નહીં, અરે આમાં શું કયા કર્મો છે, તો કઈ ફાયદો નહીં થશે. પછી યાદ જ નહીં હોય નિદ્રા દ્વીપમાં કોણ છે, દેવત્રિકમાં કોણ છે, તો બધી ગડબડ થઈ જશે. આ બધી સંજ્ઞાઓ બધાની પાકી હોવી ખૂબ કમ્પલસરી છે. કઈ કઈ સંજ્ઞાઓ છે? ઔદારિક દ્વિક. હા, તો હવે બધાનો પાકો થઈ ગયો છે. આ કર્મગ્રંથ બીજામાં આપણે ભણ્યું હતું, અને અરે પહેલામાં પણ હતું આ. તો હવે તો સેકન્ડ ટાઈમ રિવિઝન થાય, થર્ડ ટાઈમ રિવિઝન થાય છે. ઔદારિક દ્વિકમાં શું આવે? ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ નામ કર્મ. વૈક્રિય દ્વિકમાં શું આવે? વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. આહારક દ્વિકમાં આહારક શરીર અને આહારક અંગોપાંગ નામ કર્મ. જાતિ ચતુષ્ક માં પહેલેથી 4 જાતિઓ, એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર અને ચૌરેન્દ્ર જાતિ નામ કર્મ. થિણદ્વિત્રિકમાં કઈ 3 નિદ્રાઓ આવે? આવે નિદ્રા, પ્રચલા અને થિણદ્ધિ. પછી નિદ્રા દ્વિકમાં શું આવે? નિદ્રા અને પ્રચલા. ઓકે, ધ્યાન રાખવાનું, એમાં ગડબડ નહીં કરવાની. પછી અનંતાનુબંધી ચતુષ્કમાં અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ. અપ્રત્યાખ્યાન ચતુષ્કમાં અપ્રત્યાખ્યાન ક્રોધમાન માયાલોભ. પ્રત્યાખ્યાન ચતુષ્કમાં પ્રત્યાખ્યાન ક્રોધમાન માયાલોભ. સંજ્વલન ચતુષ્કમાં સંજ્વલન ક્રોધમાન માયાલોભ. હવે આવે છે દેવત્રિક. દેવત્રિકમાં કોણ આવે? દેવ ગતિ નામ કર્મ, દેવાનું પૂર્વી નામ કર્મ ને દેવ આયુષ્ય કર્મ. એટલે અહીંયા 2 નામ કર્મ છે અને આ ત્રીજું આયુષ્ય કર્મ છે. શું છે? મનુષ્ય ત્રિકમાં મનુષ્ય ગતિ નામ કર્મ, મનુષ્યનું પૂર્વી નામ કર્મ અને મનુષ્ય આયુષ્ય કર્મ. તિર્યંચ ત્રિકમાં તિર્યંચ ગતિ અને તિર્યંચાનું પૂર્વી નામ કર્મ અને તિર્યંચ આયુષ્ય કર્મ. નરક ત્રિકમાં નરક ગતિ નામ કર્મ, નરકાનું પૂર્વી નામ કર્મ અને નરક આયુષ્ય કર્મ. વૈક્રિય અષ્ટક કોણ આવે? દેવત્રિક આવી જાય, નરકત્રિક આવે અને વૈક્રિય દ્વિક આવી જાય. હવે એમાં પછી આપણને આવડવું જોઈએ કે શું છે દેવત્રિક. અહીંયા દેખાય છે શું આવે છે? નરક ત્રિકમાં અહીંયા દેખાય છે શું આવે છે, અને વૈક્રિય દ્વિકમાં અહીંયા આ શું આવે છે. એટલે આ બધાને મળીને 8 કર્મોને મળીને વૈક્રિય અષ્ટક કહેવાય છે. પછી નેક્સ્ટ છે દેવદ્વિક. દેવદ્વિકમાં શું આવશે? એનાથી પહેલા આપણે શું જોયું? દેવત્રિક જોઈને હવે દેવદ્વિક છે. ખાલી દેવદ્વિક હોય તો અહીંયા દેવગતિ અને દેવાનું પૂર્વી નામ કર્મ આવે. પછી એમાં દેવ આયુષ્ય કર્મ નહીં આવે, ધ્યાન રાખવાનું. મનુષ્ય દ્વિકમાં મનુષ્ય ગતિ અને મનુષ્યનું પૂર્વી નામ કર્મ. તિર્યંચ દ્વિકમાં તિર્યંચ ગતિ તિર્યંચાનું પૂર્વી નામ કર્મ. નરક દ્વિકમાં નરક ગતિ અને નરકાનું પૂર્વી નામ કર્મ. નપુંસક ચતુષ્ક એમાં કોણ આવે? નપુંસક વેદ નોકશા ચારિત્ર મોહનીય કર્મ, મિથ્યાત્વ મોહનીય કર્મ. હુંડક સંસ્થાન નામ કર્મ. સેવાર્થ સંઘેણ એટલે છેવટું સંઘેણ નામ કર્મ. એટલે અહીંયા આપણને દેખાય છે આ બધું આ નપુંસક વેદ સાથે જે પણ એ કઈ રિલેટેડ નથી એવું, એ ધ્યાન રાખવાનું. આ એક એમ કહી શકાય કે આ જ્યારે બંધ થતું હોય ને બંધમાં, તો આ એની સાથેની નિકટતા રહેલી હોય એટલા માટે ગ્રુપ છે. એટલે બંધમાં એ સાથે બંધ વિચ્છેદ આપણે જોયું છે ને, બંધ વિધિમાં બંધ વિચ્છેદનું ટેબલ યાદ હશે તો એ યાદ છે ને કે એ સાથે નીકળતા હોય. એટલા માટે અહીંયા નપુંસક ચતુષ્ક છે. એમ એવું નહીં વિચારવાનું કે બધા નપુંસકોને હુંડક સંસ્થાન વાળા જ હોય, કે બધા નપુંસકો આ સેવર્ત સંઘણ વાળા જ હોય. એવું નહીં વિચારવાનું. કઈ જરૂરી નથી, એ ધ્યાન રાખવાનું. ઓકે, પણ બંધ નું ટેબલ છે. બંધ વિધિમાં સાથે નીકળતા હોય ને, બંધ વિચ્છેદ સાથે થતું હોય છે ને, એટલા માટે અહીંયા એનું ગ્રુપ માત્ર બનાવેલું છે આ. પછી સ્થાવર ચતુષ્ક એમાં સ્થાવર નામ કર્મ સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામ કર્મ. દુર્ભગ ત્રિક દુર્ભગ તુસ્વર અને અનાદેય નામ કર્મ. અસ્થિર દ્વિક અસ્થિર અને અશુભ નામ કર્મ. વર્ણાદિ ચતુષ્ક વર્ણગંધરસ સ્પર્શ નામ કર્મ. હાસ્ય ચતુષ્ક હાસ્યરતિ ભય જુગુપ્સા. પછી સૂક્ષ્મ ત્રિક એમાં સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ નામ કર્મ. પછી હાસ્ય ષટક એમાં
હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા. તો અહીંયા આપણને એ દેખાય છે અહીંયા કે હાસ્ય ચતુષ્ક છે અને હાસ્ય ષટક છે. તો એમાં હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા છે, પણ અહીંયા આપણને શું દેખાય છે કે અહીંયા અરતિ નથી અહીંયા, અને શોક પણ નથી. અરતિ અને શોક અહીંયા નથી એમાં. એવી રીતે ધ્યાન રાખવાનું. પછી અઘરુ લઘુ ચતુષ્ક, એમાં અઘરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ નામકર્મ, ત્રસ ત્રિક, ત્રસ વાદર અને પર્યાપ્ત નામકર્મ, સ્થાવર દ્વિક, સ્થાવર અને સૂક્ષ્મ નામકર્મ. એટલા જ માટે ગાથા યાદ રહેલી હોય ને તો લાઈનસર બધું યાદ રહે. આ સ્થાવર ચતુષ્ક ને ત્રસ્ત્રિક આ બધું છે ને, આ પછી ગાથા વાઇઝ આ બધા સિરિયલી આવે છે ને, ક્રમસર આવે છે. આ બધા અસ્થિર છે, આ બધા જે સિરિયલી આવે છે આ બધા, એટલે સિરિયલી આપણને યાદ હોય ને તો સિરિયલી આ બધું આવે છે. પહેલી કર્મગ્રંથિ ગાથા હોય બાકી, એટલા માટે હોવી જરૂરી છે. તસબાયર પજ્જતમ એ બધું જે છે. પછી આતપ દ્વિક, એમાં આતપ અને ઉદ્યોત નામકર્મ, તો એવી રીતે આવે છે. આ બધું પાકું હોવું જરૂરી છે. ગાથા પાકી હશે તો હજી ઈઝી થઈ જશે. પ્રત્યેક ત્રિકમાં પ્રત્યેક સ્થિર અને શુભ નામકર્મ, ખ ગતિ દ્વિક એટલે શુભ વિહાયોગતિ અને અશુભ વિહાયોગતિ નામકર્મ, અને અસ્થિર ષટકમાં અસ્થિર અશુભ દુર્ભગદુ સ્વર અનાદિ અને અપ્યશ નામકર્મ. તો એવી રીતે આપણે આ સંજ્ઞાઓ બધાને પાકી થવી જરૂરી છે. હવે આ પણ શું છે? હવે આપણે શું દેખાય છે? કુલ કર્મ અહીંયા 120, એટલે ખ્યાલ આવી ગયો હશે બધાને કે આ શું છે, કઈ વિધિ છે, બંધ વિધિ છે આ. કારણ કે કુલ કર્મ 120 હોય તો શું હોય? ઓબ્વિયસલી 4 વિધિમાંથી બંધ ઉદય ઉદીર્ણ અને સત્તામાંથી બંધ વિધિ વિશે છે. કારણ કે 120 કુલ કર્મ દેખાય છે, એટલે આ છે બંધ વિધિનું અહીંયા રિવિઝન. કારણ કે આપણને બંધ સ્વામિત્વ આપણને ભણવાનું છે, આ ગ્રંથનું જ નામ છે તે. તો બંધ વિધિ ઉપસ્થિત બધાને હોવી કમ્પલસરી છે. એટલા માટે અહીંયા આપણે રિવિઝન લઈ રહ્યા છે જે કર્મસ્તવનું આ બંધ વિધિનું છે તે. હવે અહીંયા આપણને શું દેખાય છે? ઘાતી કર્મ કેટલા છે? 45 ટોટલ. અહીંયા કર્મોના નામ દેખાય છે. અહીંયા પાપ પ્રકૃતિઓ દેખાય છે, અને અહીંયા દેખાય છે પુણ્ય પ્રકૃતિઓ. પુણ્ય પ્રકૃતિઓ કેટલી છે? ટોટલ 42. ઓકે. અને પાપ પ્રકૃતિઓ કેટલી છે? ટોટલ અહીંયા 82. ઓકે. અને બંધમાં કુલ કેટલી હોય પ્રકૃતિ? 120. તે જોઈ લઈએ આપણે. ઘાતી કર્મ કેટલા હોય? ટોટલ 45. તો આ બધી જ ઘાતી કર્મોની પ્રકૃતિઓ, કોઈ પણ પાપ, બધી પાપવાળી પ્રકૃતિઓ હોય એ ખાસ ધ્યાન રાખવાનું. એક પણ 0 છે અહીંયા, પુણ્ય પ્રકૃતિ એક પણ એને નહીં કહેવાય. ઓકે. તો 5 જ્ઞાના વર્ણ્ય પાપ પ્રકૃતિ છે, 9 દર્શના વર્ણ્ય પણ પાપ પ્રકૃતિ છે, 26 મોહનીય કર્મ અને 5 અંતરાય કર્મ બધી પાપ પ્રકૃતિઓ છે. આ મોહનીય કર્મમાં કેટલા દેખાય છે અહીંયા પ્રકૃતિઓ આપણને? 26. શા માટે દેખાય છે અહીંયા 26? 28 શા માટે નથી? કારણ કે 28માં શું હોય? એક તો સંકિત મોહનીય કર્મ હોય, અને બીજું હોય છે મિશ્ર મોહનીય કર્મ. તો આ બંને કેવા છે? આ બંને બંધમાં હોય નહીં હોય? આ બંને બંધમાં નહીં હોય, એ ખાસ યાદ રાખવાનું. બંધમાં માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મ હોય અને બાકીની બધી પ્રકૃતિઓ. એટલા માટે મોહનીયની 28 નહીં હોય, પણ આ બે છોડીને બાકીની 26 આ હોય છે. એટલા માટે અહીંયા 26 છે. અહીંયા દેખાય છે કે 4 આ કર્મો, આ ઘાતી કર્મો છે, એ બધા પાપ પ્રકૃતિમાં ઇન્ક્લુડેડ છે. પછી છે વેદનીય. વેદનીયના 2 કર્મો કયા છે? અશાતા વેદનીય, આ તો પાપ પ્રકૃતિ છે, અને શાતા વેદનીય પુણ્ય પ્રકૃતિ છે. પછી આયુષ્ય કર્મ 4 છે, તેમાં માત્ર નરક આયુષ્ય કર્મ એ પાપ પ્રકૃતિ ગણાય, પણ દેવ, મનુષ્ય અને તિર્યંચ આ 3 પુણ્ય પ્રકૃતિઓ ગણાય છે. પછી ગોત્ર કર્મમાં 2 કર્મ છે, નીચ ગોત્ર કર્મ અને ઉચ્ચ ગોત્ર કર્મ. નીચે પાપ પ્રકૃતિ અને ઉચ્ચ પુણ્ય પ્રકૃતિ કહેવાય. હવે નામ કર્મની 67 પ્રકૃતિઓ છે આ. ઓકે. તો એ કેલ્ક્યુલેશન પણ કેવી રીતે કરેલું છે તે પણ આપણે પહેલા જ જોયું હતું. ગતિના કર્મ છે કેટલા છે? 4 છે. એમાં નરક ગતિ અને તિરંજ ગતિ નામ કર્મ બંને પાપ પ્રકૃતિઓ છે, અને દેવ મનુષ્ય ગતિ કર્મ એ બંને
પુણ્ય પ્રકૃતિઓ છે. ટોટલ 5 જાતિ કર્મ નામ કર્મ છે, એમાં એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય આ 4 કેવી છે? આ 4 પાપ પ્રકૃતિઓ છે. અને એક આ પંચેન્દ્રિય નામ કર્મ, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિ કહેવાય. પછી શરીર 5 શરીર નામ કર્મ છે, તો એ 5 શરીર નામ કર્મ બધી જ પુણ્ય પ્રકૃતિઓ ગણાય છે. ખાસ ધ્યાન રાખવાનું. 5 શરીરમાં કોણ આવે? ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. 5 શરીર નામ કર્મ પુણ્ય પ્રકૃતિ કહેવાય. અને પહેલા 3 શરીરના 3 અંગોપાંગ નામ કર્મ પણ પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. ઓકે, ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર અંગોપાંગ નામ કર્મ પુણ્ય પ્રકૃતિ કહેવાય. પછી 6 સંજ્ઞા નામ કર્મમાંથી પહેલા સિવાયના 5, પહેલો જે છે ને વજ્ર, ઋષભ, નારદ સંજ્ઞા, એ નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિ કહેવાય. અને બાકી સેકન્ડ ટુ 5, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5, ફિફ્થ અને 6th, બાકીના જે સેકન્ડ થી 6th છે બધી પાપ પ્રકૃતિઓ કહેવાય. પછી એટલા જ માટે તો આ પુણ્ય પ્રકૃતિ જેને મળે એ જ મોક્ષ ગમન માટે યોગ્ય કહેવાય. બરાબર. પછી આ સંસ્થાન 6 નામકર્મ છે, તો પહેલા સિવાયના 5 એટલે સેકન્ડ થી કરીને 6th સંજ્ઞા બધી પાપ પ્રકૃતિઓ છે. માત્ર સમચતુરસ્ર સંસ્થા, સૌથી બ્યુટીફુલ આકાર વાળું આ સંસ્થાન છે, એ માત્ર પુણ્ય પ્રકૃતિ કહેવાય. પછી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આ 4 દેખાય છે અહીંયા, 4 જ ગણેલા છે. કેલ્ક્યુલેશન અહીંયા દેખાય છે આપણને કેવી રીતે કરેલું છે. તો અશુભ એમ તો કેટલા છે? 20 હોય ને. અશુભ કયા કયા ગણાય છે? કૃષ્ણ, નીલ, આ 2 કલર કહેવાય. આ વર્ણ નામકર્મ બંને અશુભ છે. પણ લોહિત, હરિદ્ર અને શુક્લ આ 3 વર્ણ નામકર્મ પુણ્ય પ્રકૃતિ છે. દુર્ગંધ નામકર્મ પાપ પ્રકૃતિ, સુગંધ નામકર્મ પુણ્ય પ્રકૃતિ. પછી તિક્ત, કટુ આ બંને કેવા? પાપ પ્રકૃતિ. પણ કષાય, આમ્લ, મધુર આ 3 પુણ્ય પ્રકૃતિઓ. કષાય, આમ્લ, મધુર, રસ નામકર્મ આ પુણ્ય પ્રકૃતિઓ. પછી ગુરુ, ખર, વૃક્ષ અને શીત આ 4 પાપ પ્રકૃતિઓ. પણ લઘુ, મૃદુ, ઉષ્ણ અને સ્નિગ્ધ, સ્પર્શ નામકર્મ આ 4 પુણ્ય પ્રકૃતિઓ કહેવાય છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે તિર્યંચ કેવી રીતે પુણ્ય પ્રકૃતિ થાય? કારણ તિર્યંચ આયુષ્ય, જે તિર્યંચ આયુષ્ય કર્મને પુણ્ય પ્રકૃતિ કેવી રીતે, શા માટે કહેવાય? કારણ કે તિર્યંચો જે પણ આયુષ્ય ભોગવી રહ્યા છે એમાં શું હોય છે કે બધાને પોતપોતાને જીવવા માટે ગમે છે અને જીવવાનું જ આશય રહેલું હોય છે. એ ટ્રાય કરે કે કેવી રીતે સર્વાઈવ કરી શકે, અને મરવાનું ગમતું નથી. આપણે એને શું, કોઈ કીડી જતી હોય તો એને આપણે એવી રીતે દબાવવા ટ્રાય કરશે તો એ ભાગવાનું ટ્રાય કરશે. કે કોઈ પણ કૂતરો હોય કે બિલાડી હોય કે કોઈ પણ હોય, કોઈને પણ મરવાનું ગમતું નથી. બધાને પોતપોતાનું જે આયુષ્ય છે એના ઉપર એને રાગ રહેલું હોય, એને ગમતું હોય, એને હજી જીવવાનું છે, એને મરવાનું નથી એ ભાવમાં, એ આયુષ્યમાં. એટલા માટે તિર્યંચ આયુષ્ય કર્મ ને પુણ્ય પ્રકૃતિ કહેવાય. પણ નરક આયુષ્ય કર્મ ને પાપ પ્રકૃતિ કહેવાય. કારણ કે એવું આયુષ્ય જેને મળેલું હોય એ બધા નારકી જીવો શું કહેતા હોય, એને જોઈતું હોય કે એ મરી જાય, એને મરવાનું, એને એક જ ચાહના હોય કે હું મરી જાઉં, મરી જાઉં, મરી જાઉં, બસ. કારણ કે આટલી વેદના રહેલી હોય ત્યાં, એને સહન થતી નહીં હોય અને છૂટવાનું હોય ત્યાંથી, એટલે એને મરવાનું ગમતું. એટલા માટે આ પાપ પ્રકૃતિ કહેવાય છે. આ અહીંયા ક્વેશ્ચન છે એકેન્દ્રિય પણ. તો હા, એકેન્દ્રિય ને પણ તિર્યંચ ગતિમાં જ આવે. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ છે. આ બધા કોઈને પણ મરવાનું નહીં ગમતું હોય. જે પ્લાન્ટ્સ હોય છે એમને પણ જ્યાં સનલાઇટ હોય તો ત્યાં ઉગતા હોય, કારણ કે એમને જીવવું છે. બધા જીવો એ જ ટ્રાય કરે કે એ આહાર ગ્રહણ કરીને સુખપૂર્વક જીવે, તે એ જ એની ચાહના હોય જ બધા તિર્યંચોની. એટલા માટે તિર્યંચ આયુષ્ય કર્મ પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. અને જે અહીંયા ગતિ નામ કર્મમાં પણ દેખાય છે કે તિર્યંચ ગતિ નામ કર્મ એને અહીંયા પાપ પ્રકૃતિ ગણેલું છે. કારણ કે આ કેવી છે? આ તિર્યંચ ગતિ, એક કોઈ પણ આપણને કહે કે તિર્યંચમાં તમને ગતિ નેક્સ્ટ ફોર્મમાં તિર્યંચ બનશો તો આપણને કેટલું દુઃખ થાય, આપણને કોઈને ગમે નહીં.
બરાબર. એટલા માટે તે ગતિમાં જવાનું ગમતું નથી કોઈને પણ, એટલા માટે તિરંજ ગતિ નામ કર્મ ને પાપ પ્રકૃતિ કહેવાય છે. પણ એક વખત એ બેડીમાં ફસાઈ જાય, તિર્યંચ આયુષ્ય કર્મની બેડીમાં આપણે ફસાઈ જઈએ, જે પણ ફસાઈ જાય એ તિરંજને પછી મરવાનું ગમતું નથી, અને એ ભાવ જે તિરંજ ભાવ જેને મળ્યું હોય એ બધા એને પોતપોતાને ગમતું હોય, એટલા માટે તિરંજ આયુષ્ય કર્મ પુણ્ય પ્રકૃતિ કહેવાય. અહીંયા સમય થઈ ગયું છે. આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જયમ જયતિ શાસનમ પ્રણામ.